અમદાવાદમાં પ્લેન ક્રેશના બનાવ સ્થળેથી આજે વધુ એક માનવઅંગ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ એજન્સીની સાથે મળીને પ્લેન જ્યાં ક્રેશ થયું હતું તે જગ્યા પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારે અહીંથી વધુ એક માનવઅંગ મળી આવતા તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે। ત્યારે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 158 બોડીની ઓળખ થઈ ચૂકી હોવાની ઋષિકેશ પટેલે ટ્વીટ કરી માહિતી આપી હતી। આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે, ત્યારે તિરંગામાં લપેટાયેલા વિજય રૂપાણીનું કોફિન આવતા જ તેમનો પરિવાર ભાંગી પડ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ દ્રશ્યો જોઈને ભાવુક થયા હતા અને ધ્રુજતા હાથે તેમના વિજયભાઈને અંતિમ વિદાય આપી હતી। અહીં તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી। સાંજે 6 વાગે રાજકોટમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પ્રી મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ છે। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે।